હેલો ફ્રેન્ડ, કેમ છો? બધા મજામાં છો ને? આપણે જો તો રંગોળી મજા દોરવાની મસ્ત થઈ. તો મિત્રો અત્યારે જો આપણે ફાઇનલી રંગોળી દોરવાની છે. તો તમે પણ જો રંગોળી દોરતા હોય તો પાછા કોમેન્ટ કરજો. તો આપણે જો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહી ગયો અને રંગોળી બનાવવાની દોરતા છે. છે ને બધા દિવાળીની. એટલે એમને બનાવવાની છે. આપણે રંગોળી માણા અલગ અલગ બનાવ્યા, આપણે જોવાનું છે કઈ કઈ રંગોળી આજ બનાવે. કોમલ બનાવશે. આપણને મને નથી આવડતી, એને બનાવવાની છે. આપણને નથી આવડતી. દર વર્ષે તું જ બનાવીશ, હું જ કાંઈ બનાવતો નથી. નકરું બાંધવાનું ન શું? હું કાંઈ બાંધતો નથી. અત્યારે આપણે રંગોળીનું કરવાનું હોય, બાંધવાનું ન કરવાનું હોય. તો હું એ જ કહું છું, અત્યારે શીખાય રંગોળીનું, નકરું બાંધતા ન શીખાય. કોમેન્ટ કરજો. બધું આવડવું જરૂરી છે કે નહીં? થોડું થોડું ભલે ને આપણે ઓલું કોક ઇનામ ન આપે, ઇનામ આપે એવું ન શીખે કે કાંઈ નહીં, પણ આપણું ગદે એવું તો આપણને આવડવું જ જોઈએ. આપણું એવું માનવું છે. સાચી વાત. તો પગલા પગલેથી મઢે શરૂઆત પાડી કરવાની. દીધા છે. દેખાડે. તો ચાલો મિત્રો, આપણે જવાનું છે મઢે. તો આપણો મઠ પણ આવી ગયો છે. તમે નવા વર્ષના મિત્રો દર્શન કરી લો. તો જો આપણે પગલાં પણ કમ્પ્લીટ ફાઇનલી પાડી દીધા છે. તો જો અહીંયા શરૂઆત થઈ ગઈ છે દોરવાની. તો મિત્રો, તમે પાછા છે ને કેવી રીતે રંગોળી આવી રીતે દોરીને માથે કલર પૂરો છો કે ડાયરેક્ટ તમે કલરથી બનાવો છો, તોય પાછા કોમેન્ટ કરજો. અને કોમેન્ટ ન કરો તો કાંઈ નહીં, પણ લાઈક તો જરૂરથી કરજો. આપણે તો આવી રીતે કોઈ દી નથી બનાવતા, પણ ગોપાલે સજેશન આપ્યું છે. નકર મને તો જેવું મન ફાવે એવું દોરી નાખું. આવું કરવું ને પછી પાછું દોરવું એની કરતાં ફટકી થોડો ઘણું મહેંદી આવડતું હોય ને તો અમુક પાંખડા લાંબા ટૂંકા થાય, થોડાક મોટા થાય અને નાના પણ થાય. હા, બધું થાય. તો આમાં કાંઈ ફિક્સ ન હોય કે આવું જ થવું જોઈએ. જો પેન તો મિત્રો જો પેન ભાંગી નાખ્યું છે. હાલો, આ થઈ ગયું મોટું પાકડું. કેટલી 6 પાકડી થઈશ.
આપણે જેવા કલર લેવાના હતા ને એવા આવ્યા નથી. બોલો. તો ઈ જો તો બબીબેન જો અમારે જો એને ખંજળ બહુ આવે છે, મચ્છર કવડી ગયું છે. તો ફાઇનલી અત્યારે આપણે મિત્રો રંગોળી ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ છે તૈયાર. કેમ એટલે એમ તો હજી બાકી છે. બાકી છે? તો જો હજી બાકી છે, તો આવા મીંડા કરે જ છે. જન્મ દીકો લે નાની દીદી કહેવાય લે